કેનાલો ડેમમાંથી પાણી લઈ જવા માટે લિંક કેનાલો બનશે, એના કારણે પણ આદિવાસીઓએ જમીન ગુમાવવાનો પ્રશ્ન આવવાનો છે। ત્યારે મોટા પાયે આદિવાસીઓનું નિકંદન કરીને, આદિવાસીઓનો નાશ કરીને, આદિવાસીઓનો વિનાશ કરીને મહારાષ્ટ્રને પાણી પૂરું પાડવાની જો કોઈ યોજના આ સરકાર ફરી પાછી લાવી હોય તો આ પાર તાપી નર્મદા લિંક કેનાલ છે। અમે ભવિષ્યમાં અમે સરકારને પત્ર પણ લખ્યો છે મુખ્યમંત્રીશ્રીને કે તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો કે તમે 2022માં સ્થગિતની વાત કરી હતી તો હવે તમારું સ્ટેન્ડ શું છે। જો સરકારનો હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો ફરી પાછા અમે આ મુદ્દે પણ આંદોલન કરીશું। આદિવાસી સમાજ પછી એમાં આપ જો છો કે જુદા જુદા ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી એ બધાનું જે એક ઉગ્ર આંદોલન જનતા તરફથી ઝડપથી થવા જઈ રહ્યો છે। ત્યારે આ દિવસ અમે સારા દિવસ તરીકે ઉજવવાની લાગણી, શાંતિ પ્રેમની લાગણી, આદિવાસી પ્રકૃતિ અને જય જોહારની વાત, સૌને ખુશ ને આનંદ રાખવાની વાત, એને બદલે જે પરિસ્થિતિ થઈ રહી છે તો મને લાગે છે કે આજનો દિવસ ઐતિહાસિક રહેશે। આપને, અમને, સૌને ને દેશના લોકોને યાદ રહેશે કે પરિવર્તનની દિશામાં એક જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે।